શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા 11મું વર્ષ પૂરું થઈ અને સફળતાપૂર્વક 12મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે। અમરનાથ કાવડ પદયાત્રામાં 5000 કાવડિયાઓ ગંગાજળના કળશ લઈ ભગવા વસ્ત્રો અંગીકરણ કરી અને અમરનાથ ધામ જવા નીકળશે। નાગેરવેલ હનુમાનથી આ કાવડ યાત્રા શરૂ થાય છે, ગાંધીનગર થઈને અમરનાથ ધામ પહોંચે છે અને અમરનાથ ધામ પહોંચી અને ત્યાં હુબહુ સ્વરૂપના 12 જ્યોતિર્લિંગ આવેલા છે। એ 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે। શ્રાવણ માસનો પ્રથમ સોમવારે 5000 કાવડિયાઓ એક સાથે વર્લ્ડ બેસ્ટ રોક ટેકનિકથી બનેલા ગુફા મંદિરમાં જઈ 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે। આ એક સુનેરો અવસર છે, ભક્તિનો માહોલ છે। બધા જ કાવડિયાઓ જય અમરનાથ બમ બમ બોલે ના નાદ સાથે ત્યાં પહોંચે છે અને ખૂબ સરસ રીતે ચાલતા ભગવાનનું નામ લેતા ત્યાં પહોંચે છે। મારું નામ રઘુવર પ્રસાદ જાયસવાલ છે અને હું આજથી 13 વર્ષ પહેલા હું આપણે હરિદ્વાર ગયો હતો અને હરિદ્વારમાં જોયો કે લાખો કાંવરિયાઓ ત્યાંથી જલ ભરીને ગંગાજલ ભરીને અને ત્યાં જલાભિષેક કરવા જાય છે। તો ત્યાં હું 15 દિવસ રોકાયો હતો તો મારા મનમાં એમ જાગ્યો કે આપણે ગુજરાતમાં આ કાંવરિયા ધામનું આ પ્રસંગ ત્યાં લઈ જઈએ ગુજરાતમાં, કેમ કે ગુજરાતમાં કોઈ જાણતા નહોતા કે ભાઈ આ કાંવર યાત્રા શું છે। તો કાંવર યાત્રા હું અહીંયા લઈ આવ્યો ગુજરાતમાં અને હું મારા 12 દોસ્તોને 15, 20, 50 જણને એકઠા કરીને અને હું કાંવર યાત્રા તૈયાર કર્યો અને પછી હું અમરનાથ ધામ દીપકભાઈ પટેલને ત્યાં લઈ ગયો। હવે અત્યારે તો 5000 કાંવરીઓ મારી સાથે જાય છે દીપકભાઈ પટેલના ત્યાં અમરનાથ ધામ અને ત્યાં ત્યારે જલાભિષેક કરે છે અને ત્યાં ભોજન પ્રસાદ લઈને અને ત્યાંથી પાછા આવે છે। આજે નીકળશે જે 55 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને ગાંધીનગર ખાતે અમરનાથ ધામ પહોંચશે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો અમરાઈવાડી વિસ્તારમાં એકત્ર થયા છે। કાવડ યાત્રીઓ છે આ તમામ અને ખાસ કરીને હર હર મહાદેવના નાદથી આજે અમરાઈવાડી ગુંજી રહ્યું છે। સાથે આ તમામ જે કાવડ યાત્રીઓ છે તેઓ વર્ષોથી છેલ્લા 11 વર્ષથી 55 કિલોમીટરની યાત્રા પદયાત્રા કરે છે અને ત્યારબાદ ખાસ કરીને તેઓ ગાંધીનગરના ભવડીમાં આવેલા અમરનાથ ધામ ખાતે પહોંચે છે। શું કહેશો, ઉત્સાહ કેટલો છે અને 55 કિલોમીટરની યાત્રા કાપવાની છે, ક્યારે પહોંચશો આપ? અમે આભારમાં પહોંચી જશો 6:30 વાગ્યા સુધી અને જલાભિષેક અહીંયા કરશો। બધા કાંવરિયા પગયાત્રા જશે અને બોલ બમના નારા લગાવી જશે। કેટલા વર્ષથી તમે જોડાઓ? અમે અહીંયા 15 વર્ષ સુધી થઈ ગયા છે। અચ્છા, તમારું નામ શું છે? ખૂબ જ નાના છો અને કાવડ યાત્રી બન્યા છો આપ? मेरा नाम देसाई मीनाक्षी है। अरे कावड़ यात्री मतलब चलते जाओगे आप? हाँ। चलकर जाने वाले? हाँ। कितना उत्साह है, कितना उमंग है? मेरा महादेव के प्रति कितनी श्रद्धा है? बहुत श्रद्धा, बिल्कुल। તમે કહેશો તમે કેટલા વર્ષથી જોડાઓ છો? 15 साल से हो गया, 15 साल से ज़्यादा हो गया। हम लोग आते जाते खबर आते हैं। अच्छा, ये कावड़ यात्रा में शिव जी भी विराजमान रहते हैं? शिव जी भी आ जाते हैं, यहाँ तो पैदल लेके जाते हैं पूरा कावड़। गांधीनगर 90 किलोमीटर के आसपास है। તમામ લોકો છે તે ખાસ કરીને બોલ બમના નારા સાથે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે જતા જોવા મળી રહ્યા છે અને આ કાવડ યાત્રા છે 55 કિલોમીટરની યાત્રા શ્રાવણ મહિનાનું જે સોમવાર છે તે સોમવારના દિવસે આ તમામ કાવડ યાત્રીઓ છે તેઓ ગાંધીનગર ખાતે અમરનાથ ધામ યાત્રા દરમિયાન આજે કહી શકાય કે 12 જ્યોતિર્લિંગ ઉપર આજે કાવડ છે તેમાંથી પાણી ભરીને જાય છે તો તે પાણી છે તેનાથી જલાભિષેક કરશે। અમિત શર્મા સાથે